ભરૂચ તાલુકાના જૂના નવા તવરા ગામના મિની અયોધ્યા બન્યું. ગામમાં આવેલા 15 થી વધુ મંદિરો અલગ અલગ રંગબેરંગી ફૂલો તથા લાઇટિંગ ડેકોરેશનથી મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા હતા. ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો બાળકો દરેકના મુખમાં આજે એક જ રટણ જય શ્રી રામના નાદની આજે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ ગામમાં આજે પ્રભાત ફેરી, ત્યારબાદ ભવ્ય શોભાયાત્રામાં ગામના બાળકો અનેક વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા. જે શોભાયાત્રા સમગ્ર ગામમાં ભ્રમણ કરી ગામના ભાતીજી મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી. સાથે જ નવા તવરા અને જૂના તવરા ગામના જે ભાઈઓએ કાર સેવામાં સેવા આપી હતી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ગામની ગલી શેરીમાં ભવ્ય રામલલ્લાની રંગોળીમાં ગામના ભવ્ય લાઇટિંગ ડેકોરેશન, ભવ્ય આતિશબાજી સહિત ગામની ભાતીજી મંદિરના પટ આંગણામાં રાસ ગરબા અને અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું સંપૂર્ણ જીવન પ્રસારણ અને ત્યારબાદ સમગ્ર ગામના એકસાથે ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ગામની બહેનો દ્વારા આ ઘડીની ઉજવણી થતા થનગના જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે આખરે આ ધરી આવી જતા ગામની તમામ બહેનો દ્વારા ગામની ગલી શેરી મોહલ્લાને સુશોભિત કરવામાં આવ્યું હતું. દેશ દુનિયામાં રામ ભક્તો જેવી આતુરતાથી રાહ જોતા હતા તે મંગળ ઘડી આવી પહોંચી છે. અયોધ્યામાં નવનિર્મિત અતિ ભવ્ય મંદિરમાં રામલલ્લાની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, જેની ઝાંખી કરાવતું આજે નવા તબડા ગામ જોવા મળ્યું હતું. ગામમાં દરેક વ્યક્તિઓના મુખ અને ચહેરા ઉપર આનંદ જ જોવા મળ્યું હતું. ગામના દરેક વ્યક્તિ આજે આ ઉત્સવમાં થનગનાટ થઈ ગયા હતા. મનોહરભાઈ પટેલ, ગામ નવા તવરા. આજે જ્યારે અયોધ્યામાં 22 જાન્યુઆરી રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એવા સંદર્ભના ભાગરૂપે અમારા ભરૂચ જિલ્લાના નાનકડું ગામ એવું નવા તવરાને અમે જાતે જ યુવાનો અને બહેનો થકી રામમય અને અયોધ્યા અમારા તવરાને બનાવી દીધેલું છે. ખૂબ સુંદર રીતે તમે જોઈ રહ્યા છો તે રીતના ખૂબ સારું એવું આયોજન બહેનો દ્વારા કરી રહેલી છે. રંગોળી તેમજ અત્યારે શોભાયાત્રા અને દીપ પ્રાગટ્યનો એક કાર્યક્રમ રાખેલો છે. તેમજ ભાટીજીના મંદિરે પૂર્ણાહુતિના સમય પર મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જ્યારે આ રામમય આખું ગામ જ્યારે બની ગયું છે તો ખરેખર અમારા મનમાં જે અત્યાર સુધી જે 500 વર્ષની જે તપસ્યા જે શહીદોએ જે કરેલી છે એની રીતના આજે અમારે એક એટલો ઘણો ઉત્સાહ અમારા દિલમાં ઉત્પન્ન થયેલો છે, જેથી કરીને આ કાર્યક્રમ અમે રામલલ્લાના દર્શન તો ના થઈ શક્યા, પરંતુ અમે આજે તવરાને જ અમે અયોધ્યા બનાવીને અમે રામલલ્લાના દર્શન કરવાના છે.